हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 5 સમાંતર શ્રેણીના સ્વાધ્યાય 5.4ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 5.1 થી 5.3ના વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.4ની શરૂઆત કરીએ। તો અહીં સ્વાધ્યાય 5.4નો આપણો પહેલો પ્રશ્ન છે, સમાંતર શ્રેણી 121, 117, 113નું પ્રથમ ઋણ પદ કયું હશે? સૂચન an ઇઝ લેસ ધેન 0 થાય તેવો સૌથી નાનો n શોધો। તો સૌપ્રથમ માટે આપણે લખીએ કે a બરાબર 121, d બરાબર 117 માઇનસ 121 એટલે 4 થશે। તો માટે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d એટલે 121 વત્તા n ઓછા 1 ગુણ્યા માઇનસ 4 એટલે 121 વત્તા માઇનસ 4n વત્તા 4 એટલે ઓછા એ 121 ઓછા 4n વત્તા 4 એટલે તે થશે 125 ઓછા 4n। માટે પ્રથમ ઋણ પદ માટે આપણે લખીએ કે an ઇઝ લેસ ધેન 0। તો માટે 125 ઓછા 4n લેસ ધેન 0 એટલે 125 લેસ ધેન 4n થશે। તો માટે 125 ભાગ્યા 4 ઇઝ લેસ ધેન n થશે। તો માટે 31.25 ઇઝ લેસ ધેન n। તો માટે આપેલ સમાંતર શ્રેણીનું 32મું પદ એ પ્રથમ ઋણ પદ બનશે। એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે, કોઈ સમાંતર શ્રેણીના ત્રીજા અને સાતમા પદનો સરવાળો 6 છે અને તેનો ગુણાકાર 8 છે। તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 16 પદનો સરવાળો, તો આપણે લખીએ કે સૌ પ્રથમ જે ત્રીજું પદ અને સાતમું પદ જેનો સરવાળો 6 છે એટલે a3 વત્તા a7 6। તો માટે a વત્તા 2d અને a વત્તા 6d બરાબર 6, માટે 2a વત્તા 8d બરાબર 6। તો માટે a વત્તા 4d બરાબર 6 થશે। તો આને આપણે સમીકરણ 1 આપીએ અને એનો ગુણાકાર 8 છે એટલે a3 વત્તા a7 8 ઇઝ ઇક્વલ્સ ટુ 8। તો માટે a વત્તા 2d ગુણ્યા a વત્તા 6d બરાબર 8। તો માટે આપણે લખી શકીએ કે a વત્તા 4d ઓછા 2d ગુણ્યા a વત્તા 4d વત્તા 2d બરાબર 8। તો માટે 3 ઓછા 2d ગુણ્યા 3 વત્તા 2d બરાબર 8। તો માટે આપણે લખી શકીએ કે 9 ઓછા 2d આખાનો વર્ગ બરાબર 8। તો 2d આખાનો વર્ગ બરાબર 1, માટે 2d બરાબર વત્તા ઓછા 1 એટલે d બરાબર વત્તા 1/2 અથવા ઓછા 1/2। તો જો d બરાબર વત્તા 1/2 હોય તો આપણને a જે છે એ 1 મળશે। તો એના પરથી આપણે જો sn શોધીએ તો sn બરાબર n/2 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d એટલે s16 બરાબર 16 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 1 વત્તા 16 ઓછા 1 ગુણ્યા 1/2 માટે s16 બરાબર 8 કૌંસમાં 2 વત્તા 15 ભાગ્યા 2 એટલે 8 ગુણ્યા 9.5 માટે s16 આપણને 76 મળશે। અને જો d જે છે એ માઇનસ 1/2 હોય તો આપણો a જે છે એ 5 મળશે અને એ s16 બરાબર 16 ભાગ્યા 2 2 ગુણ્યા 5 વત્તા 16 ઓછા 1 ગુણ્યા ઓછા 1/2। તો માટે s16 બરાબર 8 ગુણ્યા 10 ઓછા 15 ભાગ્યા 2 એટલે 8 ગુણ્યા 2.5 માટે s16 બરાબર આપણને મળશે 20। માટે જો s16 જો d એ 1/2 હોય તો 74 અને ઓછા 1/2 હોય તો 20 થશે। એવી જ રીતે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે એક શેરડીના બે ક્રમિક પગથિયા વચ્ચેનું અંતર 25 સેન્ટીમીટર છે। સૌથી નીચેના પગથિયાની લંબાઈ 45 સેન્ટીમીટર છે અને એક ધારા ઘટાડા સાથે સૌથી ઉપરના પગથિયાની લંબાઈ એ 25 સેન્ટીમીટર છે। સૌથી ઉપરના અને સૌથી નીચેના પગથિયા વચ્ચેનું અંતર એ 2 ગુણ્યા 1/2 મીટર છે। તો પગથિયામાં વપરાયેલ કુલ લાકડાની લંબાઈ શોધો। સૂચન કે પગથિયાની લંબાઈ એ 20 બરાબર 250 ભાગ્યા 25 વત્તા 1 છે। તો અહીં આપણને આકૃતિ આપી છે, તો એના પરથી આપણે લખીએ કે બે ક્રમિક પગથિયા વચ્ચેનું અંતર 25 સેન્ટીમીટર છે અને સૌથી ઉપરના અને સૌથી નીચેના પગથિયા વચ્ચેનું અંતર 2.1 અને એના બરાબર 250 સેન્ટીમીટર છે। માટે પગથિયાની સંખ્યા બરાબર 250 ભાગ્યા 25 વત્તા 1 એટલે 11 છે। પગથિયાની લંબાઈમાં એક ધારા ઘટાડા થાય છે, તેથી મળતી સમાંતર શ્રેણી છે કે જ્યાં a1 બરાબર 25 અને a11 બરાબર 45 થાય છે। ધારો કે પગથિયાની લંબાઈમાં x ઘટાડો થાય છે તો 45 વત્તા 45 ઓછા x વત્તા 45 ઓછા 2x વત્તા એમ કરતાં વત્તા 45 સેન્ટીમીટર થશે। તો માટે તેનો a જે છે એ આપણી પાસે થશે 45, l 25, n 11 માટે sn બરાબર n/2 a વત્તા l થશે। તો માટે આપણે જેવી કિંમતો મૂકીએ તો s11 બરાબર 11/2 કૌંસમાં 45 વત્તા 25
માટે S11 બરાબર 11/2 ગુણ્યા 70 માટે S11 બરાબર 385 સેન્ટીમીટર. આમ પગથિયામાં વપરાયેલ લાકડાની કુલ લંબાઈ એ 385 સેન્ટીમીટર હશે. એવી જ રીતે હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે એક હારમાં આવેલા મકાનોને ક્રમશઃ 1 થી 49 ક્રમાંક આપ્યા છે. સાબિત કરો કે એવી સંખ્યા x મળે કે જેથી તેની આગળના મકાનના ક્રમોનો સરવાળો તે પછીના મકાનોના ક્રમાંકોનો સરવાળા જેટલો થાય છે. xનું મૂલ્ય એમ શોધો અને સૂચન x-1 બરાબર S49 ઓછા SX થશે. તો માટે આપણે લખીએ કે એક હારમાં આવેલા મકાનોને ક્રમશઃ 1 થી 49 અંક આપવામાં આવ્યા છે. આથી સમાંતર શ્રેણી 1 2 3 4 એમ કરતાં 49 બનશે. અહીં A1 બરાબર 1, D બરાબર 2 ઓછા 1 એટલે 1 અને N બરાબર 49 છે. તો ધારો કે તેમના એક મકાનનો નંબર x છે. આથી આપણે લખીએ કે SN બરાબર N/2 2A + N-1 × D અને SX ઓછા 1 બરાબર x ઓછા 1/2 ગુણ્યા x ગુણ્યા 1 વત્તા x ઓછા 1 ઓછા 1 ગુણ્યા 1. તો માટે SX ઓછા 1 બરાબર x ઓછા 1/2 ગુણ્યા x માટે SX ઓછા 1 બરાબર આપણી પાસે થશે x² ઓછા x/2. એને આપણે સમીકરણ 1 આપી દઈએ. S49 ઓછા SX બરાબર 49/2 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 49 ઓછા 1 ગુણ્યા 1 થશે ઓછા x/2 ગુણ્યા x ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા x ઓછા 1 ગુણ્યા 1 થશે. તો જો આપણે તેનું સાદું રૂપ આપીએ તો આપણને મળશે કે S49 ઓછા x બરાબર 49/2 ગુણ્યા 50 ઓછા x/2 કૌંસમાં 2 વત્તા x ઓછા 1 એટલે S49 ઓછા SX બરાબર 49 ગુણ્યા 25 ઓછા x/2 કૌંસમાં 1 વત્તા x. તો હવે આપણે તેને સાદું રૂપ આપીએ તો તે બનશે S49 ઓછા SX બરાબર 49 ગુણ્યા 25 ઓછા x વત્તા x²/2. એને સમીકરણ 1 આપી દઈએ. તો હવે આપણે લખી શકીએ કે 49 ઓછા S49 ઓછા SX બરાબર SX ઓછા 1. તો માટે 49 ગુણ્યા 25 ઓછા x વત્તા x²/2 બરાબર x² ઓછા x/2 માટે 2450 ઓછા x ઓછા x² બરાબર x² ઓછા x માટે 2x² બરાબર 2450 થશે. માટે x² બરાબર 1225 માટે x બરાબર વત્તા ઓછા 35 થશે. તો માટે આપણે જાણીએ છીએ કે ઘરનો નંબર ઋણ ના હોઈ શકે. આથી x બરાબર 35 થશે. હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે ફૂટબોલના એક મેદાનમાં 15 પગથિયાવાળી નાની અગાસી છે જે પ્રત્યેકની લંબાઈ 50 મીટર છે અને તે નક્કર ક્રોકેટના બનેલા છે. દરેક પગથિયાની ઊંચાઈ 1/4 મીટર તથા પહોળાઈ 1/2 મીટર છે. આ અગાસી બનાવવા માટે કુલ કેટલા ઘન કોન્ક્રીટની જરૂર પડશે? સૂચન પ્રથમ પગથિયું બનાવવા માટેનું કોન્ક્રીટનું ઘનફળ 1/4 ગુણ્યા 1/2 ગુણ્યા 50 મીટરનો ક્યુબ છે. તો માટે આપણે લખીએ કે અહીં પગથિયાની લંબાઈ એટલે 50 મીટર, પહોળાઈ 1/2 મીટર અને ઊંચાઈ 1/4 મીટર. માટે પ્રથમ પગથિયું બનાવવા માટે વપરાતું કોન્ક્રીટ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થશે. તો માટે આપણી પાસે લંબાઈ છે 50, પહોળાઈ છે 1/2 અને ઊંચાઈ છે 1/4. તો આપણે લખીએ કે તેનો ગુણાકાર 25/4 મીટરનો ક્યુબ. બીજું પગથિયું બનાવવા માટે વપરાતું કોન્ક્રીટ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 50 ગુણ્યા 1/2 ગુણ્યા 1/4 વત્તા 1/4 એટલે તે આપણી પાસે થશે 50 ગુણ્યા 1/3 ગુણ્યા 1/4 ગુણ્યા 2. માટે તે થશે આપણી પાસે કે 25/4 ગુણ્યા 2 મીટરનો ક્યુબ. તો એવી જ રીતે ત્રીજું જે પગથિયું છે એના બનાવવા માટે કોન્ક્રીટ જે છે તે થશે આપણી પાસે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો 50 1/3 ગુણ્યા 1/4 વત્તા 1/4 વત્તા 1/4. તો માટે 50 1/3 ગુણ્યા 1/4 ગુણ્યા 3 એટલે 25/4 ગુણ્યા 3નો મીટર ક્યુબ. આમ જે ક્રમિક પગથિયા બનાવવા માટે વપરાતું કોન્ક્રીટનું ઘનફળ એ અનુક્રમે આપણી પાસે 25/4 ગુણ્યા 1, 25/4 ગુણ્યા 2, 25/4 ગુણ્યા 3 એમ થઈ રહ્યું છે. તો માટે અહીં A બરાબર 25/4, D બરાબર 25/4 ઓછા 25/4 એટલે તે થશે આપણી પાસે 25/4 અને N બરાબર થશે 15. તો માટે SN બરાબર N/2 2A વત્તા N-1 × D એટલે S15 બરાબર 15/2 ગુણ્યા 25/4 વત્તા 15 ઓછા 1 ગુણ્યા 25/4.
તો S15 બરાબર 15/2 25/2 વત્તા 4 ગુણ્યા 25/4 માટે S15 બરાબર 15/2 કૌંસમાં 25/2 વત્તા 175/2 એટલે S15 આપણો બનશે 15/2 ગુણ્યા 200/2 તો માટે S15 આપણને મળશે કે 750 મીટરનો ક્યુબ તો તેનું ઘનફળ છે એ થશે 750 મીટરનો ક્યુબ તો આમ અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ